ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ને ત્યારબાદ આજે અમદાવાદની વધુ બે કોર્ટો છે એ તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે અત્યારે ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની બહાર ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની ટીમો દ્વારા બંને કોર્ટો છે તેમાં તપાસ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસ દ્વારા પણ એન્ટ્રી ગેટ ઉપર જે પણ વાહનો અવર જવર થઈ રહી છે તેની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। અત્યારે આ હાઈકોર્ટ પરિસરના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં ડોગ સ્કોડ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે ગઈકાલે પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ છે તે કરવામાં આવ્યો હતો ને ત્યારબાદથી ત્યાં પણ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ એ વસ્તુ છે એ શંકાસ્પદ નહોતી મળી આવી ને ત્યારબાદ છે કોર્ટ છે તેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ત્યારે આજે વધુ બે કોર્ટ છે અમદાવાદની તેને ધમકી આપવામાં આવી છે, જેમાં અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ અને સિટી એન્ડ સિવિલ સેશન્સ કોર્ટ છે તેને ધમકી છે તે આપવામાં આવી છે। ત્યારે હાઈકોર્ટની કાર્યવાહી છે અત્યારે રાબેતા મુજબ ચાલી રહી છે, પરંતુ અમદાવાદની સિટી એન્ડ સિવિલ સેશન્સ કોર્ટ છે તેની કાર્યવાહી અત્યારે સ્થગિત કરવામાં આવી છે। ત્યારે હાઈકોર્ટ કેમ્પસમાં અવર જવર કરતા જે ગાડીઓ છે તેમનું પણ ચેકિંગ છે તે પોલીસ દ્વારા તમામ ગેટો પર કરવામાં આવી રહ્યું છે ને હજુ સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ છે તે મળી નથી આવી, પરંતુ જે સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જે ગાડીઓ કેમ્પસમાં આવી રહી છે તેમનું ચેકિંગ અત્યારે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, એટલે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ અમદાવાદ।